નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તરસાલીમાં આવેલી ઉમા વિદ્યાલયમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાવિકને બીજા વિદ્યાર્થીઓ મસ્તી કરતા સમયે પેન છૂટી ફેંકતા તેને ડાબી આંખમાં ગંભીર ઇજા પહોંચી હતી। જોકે આ ઘટનાના 2 કલાક બાદ વાલીને જાણ કરવામાં આવી હતી। ગરીબ પરિવારના આ એકનાયક દીકરાને આજે યોગ્ય સારવાર નહીં મળતા પગ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પિતા મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આજ રોજ વાલી મંડળ તેમના વારે આવ્યું હતું। સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને ઉગ્ર રજૂઆત કરાઈ। શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરા કારેલીબાગ સંચાલિત શ્રી કેશવ કુંવર્ધન કેળવણી સંકુલમાં આવેલી ઉમા વિદ્યાલયમાં ગત તારીખ 13મી માર્ચના રોજ બપોરની પાળીમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભાવિક વણકર રાબેતા મુજબ 12.5 કલાકે સ્કૂલમાં ગયો। પ્રથમ પીરિયડ પૂરો થયો હતો। આ વખતે રીતુ મેડમ હતા। બીજો પીરિયડ શરૂ થાય એ સમય દરમિયાન બીજા વિદ્યાર્થી ઈશાન અને હેત આવ્યા। વિદ્યાર્થી મસ્તી કરતા હતા, જેમાં ઈશાને હેતને છૂટી પેન મારી હતી। જોકે આ પેન હેતને વાગવાને બદલે ઉડીને સીધી ભાવિકની આંખમાં વાગી ગઈ હતી। આ દરમિયાન બીજા પીરિયડના શિક્ષક ક્લાસરૂમમાં આવી ગયા હતા। એમણે ભાવિકને જણાવ્યું હતું કે તું આંખ ધોઈ સૂઈ જા। ત્યારબાદ હાજર મેડમે પ્રિન્સિપાલને આ વાતની જાણ કરી હતી। એના પછી ભાવિકના વાલીને ફોન કરીને સ્કૂલ પર બોલાવ્યા। જોકે આ ઘટના બાદ સ્કૂલ તરફથી બાળકને ઈજા થઈ હોવા છતાં કોઈ પણ પ્રાથમિક જવાબદારી લીધી નહોતી। કલાક ભાવિકને સુવડાવી રાખ્યો, ઉઠાડીને તેને ચોપડી વંચાવી। જ્યારે ના વંચાયો ત્યારે તેના વાલીને જાણ કરવામાં આવી। જોકે ગરીબ પરિવારનો આ એકનો એક દીકરો, જેને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની પરિસ્થિતિ નહીં હોવાથી તાત્કાલિક તેના માતા પિતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા। જોકે આ વિદ્યાર્થી ભાવિકને ડાબી આંખમાં કીકીના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાવ્યું। એસએસજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં તેના 2 જેટલા ઓપરેશન થઈ ગયા છે। હવે વધુ સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે અને દર બુધવારે પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યો છે। આ ઘટના બન્યા બાદ અત્યાર સુધી સ્કૂલ પ્રશાસન દ્વારા વિદ્યાર્થી ભાવિકને કોઈ મદદ કરવામાં આવી નથી। ત્યારે આ ઘટનાની જાણ થતાં વાલી મંડળના પ્રમુખ દીપક પાલકર સહિત સભ્યો ઉમા વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી વિદ્યાર્થીને સારામાં સારા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગણી કરી હતી। જો તેમ કરવામાં નહીં આવે તો સ્કૂલ સંચાલકો સામે કાનૂની જાહેર કરી કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી। આ બાળકને જે તમે વાત કરી રહ્યા છો અત્યારે, એ બાળકને આંખમાં આ રીતે ઈજા થઈ। જે તે સમયે જ્યારે પણ આ બાળકને ઈજા થઈ એટલે ઇમિડિયેટ એ બાળકને પ્રિન્સિપલ સુપરવાઇઝરની સાથે હાજર કરવામાં આવ્યો અને એમના દ્વારા બાળકને વાલીને તરત જ ટેલિફોનિક જાણ કરવામાં આવી। અને અમે કહ્યું કે અમે પ્રાઇમરી સારવાર માટે, કારણ કે આસપાસ ઉમા વિદ્યાલયની આસપાસ ઘણા નાના મોટા દવાખાના અને હોસ્પિટલ છે કે જ્યાં બાળકને એટલીસ્ટ પ્રાઇમરી સારવાર મળી શકે, એટલે અમે જાણ કરી। વાલીએ ફોન પર, કારણ કે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ બાળકને અમે એના વાલીની જાણ કર્યા વગર કે વાલીના કન્સેન્ટ વગર દવાખાને ના લઈ જઈ શકીએ। મારે ત્યાં બાળકને, ચલો આ બાળકને કમ્પેરેટિવલી બીજા બાળક કરતાં વધારે વાગેલું છે, હું એવું માનીને ચાલું। મારે ત્યાં બાળકને સામાન્ય છોલાઈ પણ જતું હોય ને તો પણ અમે એની સારવાર માટેની દરકાર કરીએ છીએ। પહેલાં પણ કરતા હતા અને આગળ પણ કરીએ છીએ। બીજા નંબરની વસ્તુ, ગ્રુપ ઇન્સ્યોરન્સ અમે દરેક બાળકનો કેજીથી લઈને 12મા સુધી દરેક બાળકનો અમે લઈએ છીએ। અને આ ઇન્સ્યોરન્સની અંદર બહુ સ્પષ્ટ વસ્તુ છે કે એને શાળા દરમિયાન કે કંઈ પણ એવી વસ્તુ થાય, અમે લેસ દેન 24 અવરમાં ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવાની હોય। અમે ટેલિફોનિક એ જાણ પણ કરી અમારી જે તે એજન્સીને, અને એજન્સીવાળાએ કહ્યું કે આની જે પણ આગળ પ્રોસિજર છે, પ્રોસિજર બાબતે પણ અમે તમને જાણ કરીશું। અને એમણે એ વસ્તુની જાણ કરી એટલે ઇમિડિયેટ એ બાબતને લઈને જે ઈમેલથી મારે જે પણ કોરસ્પોન્ડિંગ કરવાનું હતું એ બધી વસ્તુ જે તે સમયે થઈ ગયેલી છે। પણ સર્ટેન ડોક્યુમેન્ટ, હવે આ બાળકના વાલી બાળકને એસએસજીમાં લઈ ગયા હતા। અમે ત્યાં આગળ કહું કે બાળકની પ્રાઇમરી સારવારમાં બાળકના વાલીએ એને અત્યારે આ જ હોસ્પિટલમાં લઈ ગયેલા છે અને ત્યાં આગળ એની જે તે સમયે જે વાલી દ્વારા કહેવામાં આવતું હતું પ્રિન્સિપાલને, એના અનુસંધાનમાં જ અમારા જવાબો જતા હતા। કારણ કે મારી પાસે આ વાલીને હું દરેક વખતે વાલીના કહેવા પ્રમાણે એમને મળવા નથી દીધા, તો બહુ હું સ્પષ્ટ વસ્તુ એમાં ક્યાંક મિસકોમ્યુનિકેશન કદાચ થયેલું છે। બાકી મને મળવા માટે મારા કોઈ પણ વાલીને આજ સુધી ક્યારેય ડિનાય કરવામાં આવેલું નથી। હા, ચોક્કસ એમનો એકેડેમિક પ્રશ્ન હોય અને એ બાબતને લઈને એ પ્રિન્સિપલ પાસે મળીને આવ્યા હોય અને ત્યાં સમાધાન ના થયું હોય તો ચોક્કસ અહીંયા એનું સમાધાન થાય છે, બરાબર। યોગ્ય એ વસ્તુમાં પગલાં ઇમિડિયેટ લેવામાં આવે છે। મારું કામ જ અહીંયા આ છે।